ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલમાં જ જેલમાંથી મુક્ત થયા છે। આજે તેઓ જેલની બહાર આવતાની સાથે તેમના સમર્થકો ઉમટી પડ્યા હતા। ચૈતર વસાવા હાલ મોવી ખાતે પહોંચી ગયા છે અને મોવીમાં તેઓ લોકોની સાથે મુલાકાત કરશે તેવું અગાઉથી તેમના આમ આદમી પાર્ટીના સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું હતું। ત્યારે અહીંયા જે માહોલ તમે જોઈ રહ્યા છો તો મોટી માત્રામાં અહીંયા લોકો ઉમટી પડ્યા છે ચૈતર વસાવાના સ્વાગત માટે। તેમના નેતા જેલમાંથી બહાર આવી ગયા છે। ત્યારે તો શું કહે છે ચૈતર વસાવાની સાથે યુવરાજસિંહ જાડેજા પણ તમે જે છે જોઈ શકો છો કે એમની સાથે લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। હું પ્રયાસ કરું કે યુવરાજસિંહ જાડેજા આ બાબતે શું કહે છે। જી યુવરાજસિંહ શું કહેશો? ગબ્બર ઇઝ બેક, ગબ્બર પાછો આવી ગયો છે। એટલે સિંહને પાંજરા પૂરવામાં અને સિંહને જે દબાવવાના જે પ્રયત્નો થયા હતા એ તમે જોઈ શકો છો કે જન સમર્થન છે, જનમેદની જે અત્યારે ચૈતરભાઈ વસાવા માટે જે ઉમટી પડી છે અને આ જે જનસેલાબ છે આવનાર લોકસભાની 2024ની ચૂંટણી જે છે એના માટે એટલું જ કહેવાનું કે આ રેલી નથી, આ રેલો છે અને 2024ની ચૂંટણીની લોકસભાનો પહેલો છે। હજી તો શરૂઆત છે, હજી તો પિક્ચરનું ટ્રેલર છે, પિક્ચર તો બી બાકી છે દોસ્ત। યુવરાજસિંહ પહેલેથી ચૈતરભાઈની સાથે રહ્યા છે તો ચૈતર વસાવાની સાથે અત્યારે જે સભાઓ અને જે સરઘસ થઈ રહ્યા છે એમને તો જિલ્લામાંથી હવે સીધું નીકળવાનું છે। તો આગામી કાર્યક્રમ શું છે? આગામી કાર્યક્રમ અત્યારે અમે અહીંયા મોવી ખાતે જે જનસમર્થન જે ભેગું થયું છે જન સમર્થનને સંબોધવાના છીએ અને ત્યારબાદ અમે પ્રયત્ન કરવાના છીએ કે માતાજીનું જે મંદિર છે દેવ મોગરા ત્યાં માતાજીના મંદિરે અમારે દર્શન કરવાની ઈચ્છા છે। પોલીસ પ્રશાસન તંત્ર પાસે અમે મંજૂરી માંગી છે। આશા રાખીએ કે હિન્દુત્વના નામે જે વોટ માંગતી સરકાર છે તે અમને મંદિરે જવામાં રોકશે નહીં। જી તો આ હતા યુવરાજસિંહ। હવે હું તમને વાત કરાવું કે જે ચૈતર વસાવાના વિસ્તારમાં તેમના મુખ્ય સમર્થકમાંના એક છે દેવેન્દ્ર, જેમની સાથે હું તમને પણ વાત કરાવું છું કે તેઓ શું કહી રહ્યા છે। હવે ચૈતર વસાવા બહાર આવી ગયા છે, હવે શું કહેશો? તમારા જે છે નેતા બહાર આવી ગયા છે। બિલકુલ, અત્યારે 39 દિવસ પછી ચૈતરભાઈ બહાર નીકળે છે, પરંતુ લોકોનો ઉત્સાહ તમે જોઈ રહેલા છો। લાખોની સંખ્યામાં આજે ચૈતરભાઈ જેલમાંથી છૂટીને આજે આવે છે અને તે છતાં લોકોમાં એટલો ઉત્સાહ છે એટલે મને લાગે છે હમણાં આગલી રણનીતિમાં ચૈતરભાઈ જે રીતે કહેશે તે રીતે અમે ચાલીશું। જે પ્રકારે અફવાઓ ચાલી રહી હતી કે ચર્ચાઓ ચાલી રહી હતી કે ચૈતર વસાવા જે છે એ પાર્ટી છોડી અને ભાજપમાં સામેલ થાય તો તમારા નેતા હવે બહાર આવી ગયા છે, તો તમને નથી લાગતું કે કોઈને કોઈ પ્રકારે રાજકારણી જે છે એ ગરમ થશે? બિલકુલ, આ એક બીજા આદિવાસી લોખંડી પુરુષ અમે માનીએ છીએ। આ લોખંડ એવું છે કે જે સરકાર નહીં, આ ભાજપ સરકાર પાસે જે ચૈતરભાઈને ખરીદી શકે એવી કોઈ નોટ નથી, એટલે ભાજપ કોઈ દિવસે ચૈતરભાઈને ખરીદી નહીં શકે અને ચૈતરભાઈ એક આદિવાસી સમાજનો એક અવાજ છે, એ અવાજ કોઈ દિવસ દબાવવા નહીં દે એવું અમે માનીએ છીએ। તમને તમારા નેતા પર આટલો ભરોસો કેમ? કારણ કે આપણે જોયું કે ભલભલા જે નેતાઓ છે પક્ષ છોડી અને પોતાના પક્ષમાંથી જઈ ભાજપમાં સામેલ થયા। બિલકુલ, અત્યારે જે ચૈતરભાઈ છે, અત્યારે ભાજપના જેટલા પણ નેતા છે બિલકુલ લોકો માટે જેલમાં નથી ગયા, પરંતુ ચૈતરભાઈ જ્યારે આજે જેલવાસ ભોગવીને પરંતુ આજે પણ લોકોના વચ્ચે છે અને જેલ ભોગવીને પણ આવે અને ચૈતરભાઈ જ્યારે જેલમાં જતા હતા ત્યારે પણ લોકોને કીધું હતું કે તમારો વિશ્વાસ કોઈ દિવસ મેં તોડું નહીં અને મેં આવીને પણ એ જ તાકાતથી લડીશ અને આજે ચૈતરભાઈ સાબિત કરી બતાવ્યું છે। તો આ હતા એમના મુખ્ય સમર્થક। હું મારા કેમેરામેનને બતાવવાનો પ્રયાસ કરીશ કે અત્યારે જે આ રોડ છે ચક્કાજામ થઈ ગયો છે। ઉપરથી તમને જે હું દ્રશ્યો બતાવું તો લાંબી કતારોમાં જે વાહનો છે એ ચૈતર વસાવાના સમર્થનમાં આવી ગયા છે અને મોટી સંખ્યામાં લોકો પણ તેમને મળવા માટે, તેમની મુલાકાત માટે જે છે એ પહોંચી રહ્યા છે। ત્યારે એમના અન્ય સમર્થક પણ છે જે પણ આપણે વારંવાર તમે જોયું હશે કે જ્યારે પણ ચૈતર વસાવાને લઈ કોઈ પણ વાત હોય ત્યારે તેઓ તેમની સાથે હોય છે। તો તેઓ શું કહે છે? ખરેખર અમે બહુ ખુશીનો માહોલ છે। અમે બધા એટલા ખુશ છીએ કે ચૈતરભાઈને ભલે ગમે ત્યાં ગાંધીનગરમાં હશે પણ આખું ભરૂચ લોકસભામાં બધા ઘેર ઘેર ચૈતર છે અને ચૈતરભાઈ એ મોટી લીડથી જીતવાના છે। હવે ખરેખર જે બધા ભાજપવાળા પ્રચાર કરવાનું બંધ કરીને બેસી જાય તો સારું, બાકી રોવાનો વારો હશે એમને। તો ચૈતર વસાવાના પત્ની પણ અહીંયા એમની સાથે જ આ કાફલાની અંદર ચાલે છે, એમને પણ પૂછીએ કે કેવી ખુશી બેન, કેવી ખુશી થાય છે? ખુશીનો માહોલ તો હવે ઘણો છે, કેમ કે પબ્લિક પણ અહીંયા ઘણી બધી પબ્લિક ત્યાં આવી હતી એટલે બધા સમર્થકોમાં ઘણો ઉત્સાહ જોવા મળે છે। તમારા પરિવારના 2 સભ્યો જેલની અંદર બંધ હતા ત્યારે તમારે પણ સંઘર્ષ રહ્યો છે? હા, ઘણો સંઘર્ષ કર્યું છે અમે પણ, એટલે એ સંઘર્ષમાં પણ લોકોએ અમને ઘણો સાથ આપ્યો છે, એટલે લોકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। તો હવે જે પ્રકારે ચૈતર વસાવાનું જે છે અહીંયા સ્વાગત કાર્યક્રમનું જેમ આયોજન થયું એ રીતે પબ્લિક દેખાઈ રહી છે। મારા કેમેરામેનને વિનંતી કરીશ કે એ દ્રશ્યો પણ તમને બતાવે કે જે પબ્લિક છે એ કઈ રીતે અહીંયા ચૈતર વસાવાને મળવા અને તેમને જે છે એક વખત હાથ મિલાવવા કે મુલાકાત માટે પહોંચી રહ્યા છે। भाजप तेरा बाप आया।
156 156 તો આ હતા ચૈતર વસાવા હાલ મોવી ગામ ખાતે પહોંચી ગયા છે, જ્યાં તેમને જે લોકોને મળવાનું નક્કી કર્યું હતું એ નિયત પ્રકારે જ મળી લીધું છે. જે પ્રકારે પ્રશાસનમાંથી માહિતી સૂત્રો આપી રહ્યા હતા કે તેમનું ગેધરિંગ નહીં થઈ શકે, પરંતુ તેમનું ગેધરિંગ જે છે થયું છે. ભલે ચૈતર વસાવા મોવી ખાતે નીચે આવીને લોકોનું અભિવાદન ઝીલી નથી શક્યા, એવું પણ એમના જે કાર્યકર્તાઓમાં રંજ છે. એમના પત્નીનું કહેવું છે સંઘર્ષ ઘણો લાંબો છે અને ઘણો લાંબો રહ્યો છે, પરંતુ અમારી લડાઈ જારી રહેશે. કાર્યકર્તાઓ અને મુખ્ય એમના જે સમર્થકો છે એમનું માનવું છે કે ચૈતર વસાવા આજે નહીં પરંતુ કાલે પણ નહીં, ક્યારેય ભારતીય જનતા પાર્ટીમાં નહીં જોડાય એ અમને ભરોસે. તમે જોઈ રહ્યા છો કે કઈ રીતે નારાબાજી થઈ રહી છે ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં અને ચૈતર વસાવાના સમર્થનમાં. મળતા રહેશું આ પ્રકારના અહેવાલો સાથે. ફરીથી તમે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા